નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણ 1ની અંદર આપણે શેર મૂડીના હિસાબો વિશે અભ્યાસ કર્યો. આજના પ્રકરણમાં આપણે ભાગ 2 નામાના મૂળ તત્વો, પ્રકરણ બીજું છે ડિબેન્ચરના હિસાબો, એના વિશે અભ્યાસ કરીશું. કંપનીના મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે એ બે પ્રકારના છે. તો કંપની પોતાની મૂડી બે પ્રાપ્તિ સ્થાનોથી એકત્રિત કરે છે. એક માલિકીની મૂડી અને નંબર 2 ઉછીની મૂડી. હવે માલિકીની મૂડી એટલે આપણે પ્રકરણ 1ની અંદર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો અભ્યાસ કર્યો. એટલે કે માલિકીની મૂડી કંપની ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર દ્વારા મેળવે છે. જ્યારે ઉછીની મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો ગણીએ તો એમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવી, ડિબેન્ચર બહાર પાડી અને નાણાં ઉછીના લેવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગુણમાં પ્રશ્ન પૂછી શકાય કે કંપનીના મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. કંપની એના સ્થાપનાની કલમો જે છે એ પૈકીની મૂડીની કલમમાં, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મૂડીની કલમમાં સત્તાવાર મૂડીના પ્રાપ્તિ સ્થાનો અંગે વિગતવાર એને માહિતી આપવાની હોય છે. એમાં માલિકીની મૂડી, ઉછીની મૂડી દ્વારા કઈ રીતે નાણાં પ્રાપ્ત કરશે, એના સોર્સિસ જે કહેવાય સાધનો, એની એ છણાવટ કરેલી હોય છે. તો માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરનો સમાવેશ થાય, જ્યારે ઉછીની મૂડી એ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન દ્વારા અથવા તો ડિબેન્ચર બહાર પાડીને મેળવશે. તો આજના પ્રકરણમાં આપણે ડિબેન્ચર એના વિશે વિસ્તૃત ખ્યાલ મેળવવાનો છે. તો ડિબેન્ચર કોને કહેવાય? તો કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ, એટલે કે કંપની દ્વારા પોતાના દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. તો કંપની દ્વારા પોતાના દેવાનો અન્ય વ્યક્તિઓ પાસેથી જે નાણાં ઉછીના લીધા હોય એના બદલામાં જે સર્ટિફિકેટ આપે છે અને પોતે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ જે ગ્રાહકોને આપશે એને ડિબેન્ચર કહેવાય. તો અહીંયા એક ગુણમાં વ્યાખ્યા પૂછાતી હોય છે કે ડિબેન્ચર કોને કહેવાય? તો કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ડિબેન્ચર ચોક્કસ વ્યાજદર ધરાવતી એક જામીનગીરી છે. જે વર્ષે ખોટ થાય, નફો થાય તો પણ ડિબેન્ચર પર ચોક્કસ વ્યાજ, એ જે દર નક્કી કરેલો હોય એ દરે વ્યાજ ચૂકવવું પડે છે. જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે જે નક્કી કરેલો વ્યાજનો દર હોય એ પ્રમાણે વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે કંપનીને નફો થયો હોય કે ના થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. જ્યારે હોય તો શેર ઉપર નફાનો ભાગ ચૂકવવામાં, એટલે કે ડિવિડન્ડ ચૂકવાય, જ્યારે ડિબેન્ચર પર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. હવે ડિબેન્ચર જુદા જુદા વ્યાજના દરના હોય છે. એટલે કે 8%ના ડિબેન્ચર હોય, 9%ના, 10%ના, 12.5%ના. તો ડિબેન્ચરની પોતાની ઓળખ એ એના વ્યાજના દરના આધારે કરવામાં આવે છે. તો ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. દાખલા તરીકે ડિબેન્ચર પર 8% લેખે વાર્ષિક વ્યાજ આપવાનું હોય તો તે 8%ના ડિબેન્ચર તરીકે ઓળખાશે અથવા તો 8%ના ડિબેન્ચર એ રીતે લખાશે. ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે, 5 વર્ષ, 10 વર્ષની મુદત, અને નક્કી કરેલી મુદત પૂર્ણ થતાં આવી રકમ પરત કરવામાં આવે છે. તો ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર્સ કહેવાય અને મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. કંપની ધારાની કલમ 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. જો કે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ વધુમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાયની કંપનીઓ માટે 10 વર્ષથી ઓછી મુદત હોય છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી જે કંપનીઓ હોય એ વધુમાં વધુ 10 વર્ષથી વધુ, એટલે કે વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકશે. તો અહીંયા કંપની ધારાની 2013ની જોગવાઈનો આપણે અભ્યાસ બરોબર કરીશું, જેથી 1 માર્કના જો પ્રશ્ન પૂછાય વિભાગ બીમાં કે ડિબેન્ચર કેટલી મુદત માટે બહાર પાડી શકાય, તો કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે
નહીં, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની હોય તો તે 10 વર્ષથી વધુ, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકશે. ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે. હવે ગ્રાહકોને વિશ્વાસ આવે, કારણ કે નાણાં ઉછીના બજારમાંથી લેવાના હોય તો સામેની વ્યક્તિ, નાણાં ઉછીના આપનાર વ્યક્તિને વિશ્વાસ બેસે તે માટે કંપનીની મિલકતો ગીરવે મૂકી અને આ નાણાં ઉછીના લેવામાં આવે. એટલે આમાં બે પ્રકારે, કે બોજ સાથે કે બોજ વગર, એટલે કે તારણવાળા કે તારણ વગરના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર. અહીંયા એમાં પ્રથમ કક્ષાના બોજ હોય, દ્વિતીય કક્ષાનો બોજ હોય. તો પહેલા વખત જ્યારે નાણાં ઉછીના મેળવતી વખતે જે મિલકતો તારણમાં મૂકેલી હોય તો એને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય. ફરીથી પાછા એની મિલકતો બીજા પ્રયત્નમાં જ્યારે નાણાં ઉછીના મેળવવા માટે ગીરો મૂકવામાં આવે તો એને દ્વિતીય ક્રમના બોજવાળા ડિબેન્ચર કહેવાય. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ બજારમાં કરવામાં આવે છે. એટલે કે શેરની જેમ જ અહીંયા ડિબેન્ચરનું ખરીદ વેચાણ પણ શેર બજારમાં કરવામાં આવે છે. ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી કે તેથી ઓછી કે વધુ હોઈ શકે છે. જો બજારમાં પ્રતિષ્ઠા સારી હોય તો ડિબેન્ચરની ઊંચી કિંમત હોય, એટલે કે પ્રીમિયમ બોલાતું હોય, અને પ્રતિષ્ઠા ઓછી હોય તો વટાવે બહાર પાડેલા હોય તો ડિબેન્ચરની જે બજાર કિંમત છે એની મૂળ કિંમત જેટલી અથવા તો વધુ કે ઓછી હોઈ શકે. ડિબેન્ચર જ્યારે બહાર પાડીએ ત્યારે એમાં શરતોને અનુસાર તેમાં જોગવાઈ હોય તો આવા ડિબેન્ચરનું શેરમાં, એટલે કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કરી શકાય છે. હવે ડિબેન્ચરનું સ્થાન કઈ જગ્યાએ? તો ડિબેન્ચર એક કંપની માટે લાંબા ગાળાનું દેવું કહેવાય. તો જ્યારે પાકું સરવૈયું બનાવીશું તો પાકા સરવૈયામાં મૂડી દેવા, એટલે કે ઇક્વિટી અને દેવા બાજુ, બિન ચાલુ દેવાના શીર્ષક નીચે અહીંયા લાંબા ગાળાના દેવા જે હોય, બિન ચાલુ દેવા, એમાં લાંબા ગાળાના દેવા એના હેડિંગમાં ડિબેન્ચર દર્શાવાશે. એટલે કે મૂડી દેવા બાજુ, ઇક્વિટી દેવા બાજુ, બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ પેટા શીર્ષક લાંબા ગાળાના દેવા, એના અંડરમાં ડિબેન્ચર દર્શાવાશે. ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. અહીંયા વાક્યમાં મોટા લખ્યું છે ત્યાં સુધારી દેશો, મત આપવાનો અધિકાર નથી. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીના માલિકો હોવાથી ઇક્વિટી શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર હોય છે. જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. જ્યારે કોઈ શેર હોલ્ડર જો શેર પર હપ્તો ભરવામાં નિષ્ફળ જાય તો આવા શેરની રકમ જપ્ત કરવામાં આવે છે. એવી જ રીતે કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર એ ત્રાહિત પક્ષનું દેવું કહેવાય. કંપનીનું વિસર્જન થાય એટલે ત્રાહિત પક્ષના દેવા સૌ પ્રથમ ચૂકવાય, એટલે ડિબેન્ચર હોલ્ડર્સને પ્રથમ નાણાં ચૂકવાય. ત્યારબાદ જો નાણાં વધશે તો શેર હોલ્ડરોને ચૂકવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા માટે એક નવો જ મુદ્દો છે અને એ અંગેના આ જે મુદ્દાઓ છે એ એક ગુણના પ્રશ્ન તરીકે આપના ચોપડામાં નોંધી લેશો અને વ્યવસ્થિત તૈયારી કરશો. હવે પછીનો આપણો નેક્સ્ટ મુદ્દો ડિબેન્ચરના પ્રકારો વિશે. તો ડિબેન્ચરનું વર્ગીકરણ નીચે મુજબ આપણે કરી શકીએ. તો ડિબેન્ચરના પ્રકારો એ મુખ્ય 4 રીતે પાડી શકીએ આપણે. એમાં જામીનગીરીના આધારે, ફેરબદલીની વિધિના આધારે, પરત કરવાની શરતના આધારે અને રૂપાંતરની શરતને આધારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આખો પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ દાખલાની અથવામાં ડિબેન્ચરના પ્રકારો પૈકી કોઈ પણ એક, દાખલા તરીકે જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો સમજાવો, ફેરબદલીની શક્યતા અથવા વિધિના આધારે ડિબેન્ચરના પ્રકારો જણાવો, પરત કરવાની શરતને આધારે ડિબેન્ચરના પ્રકારો સમજાવો, રૂપાંતરની શરતને આધારે ડિબેન્ચરના પ્રકારો સમજાવો. તો આવી રીતે કોઈ પણ એક મુદ્દો આપણને પૂછી શકાય તો એમાં જામીનગીરીના આધારે
ડિબેન્ચરના મુખ્ય બે પ્રકારો પડે છે: તારણવાળા ડિબેન્ચર, તારણ વગરના ડિબેન્ચર. ફેરબદલીની વિધિના આધારે રજિસ્ટર્ડ ડિબેન્ચર, બેરર ડિબેન્ચર. પરત કરવાની શરતને આધારે રિડીમેબલ એટલે કે પરત કરી શકાય તેવા અને ઇરિડીમેબલ એટલે કે પરત ન કરી શકાય તેવા ડિબેન્ચર. રૂપાંતરની શરતને આધારે એટલે કે કન્વર્ટ કરવાની શરત જે આપી હોય તો એમાં કન્વર્ટિબલ એટલે કે રૂપાંતર પાત્ર અને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. તો વિદ્યાર્થી મિત્રો, બી વિભાગમાં અહીંયા પ્રશ્ન એક ગુણમાં પણ પૂછી શકાય કે જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો જણાવો, તો ફક્ત 2 પ્રકાર જણાવવાના. પરંતુ જો 3 કે 4 ગુણમાં હોય સમજાવો તો આપણે વ્યવસ્થિત એની સમજૂતી લખવી પડે. તો આ સમજૂતી કઈ રીતે લખવી, તો આપણે એ 1 by 1 એટલે કે પહેલો મુદ્દો આપણો ડિબેન્ચરના પ્રકારોમાં જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકાર. આધારે ડિબેન્ચરના પ્રકારો 2 છે. એમાં પહેલું છે તારણવાળા કે ગીરવી ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની અમુક કે બધી મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે મિલકત ગીરવે મૂકી અને ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે કે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. આ બોજ 2 પ્રકારના હોય: એક સ્થિર બોજ અને બીજો તરતો બોજ, અસ્થિર બોજ. સ્થિર બોજ એટલે અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે, અને અસ્થિર બોજ એટલે કે તરતો બોજ એમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે. તો અહીંયા તારણવાળા ડિબેન્ચર બહાર પાડતી વખતે કયા 2 પ્રકારના બોજ રાખવામાં આવે તો સ્થિર બોજ અને તરતો બોજ કે અસ્થિર બોજ. અસ્થિર બોજને તરતા બોજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીની અમુક મિલકતો ગીરવે મૂકવામાં આવે તો સ્થિર બોજ અને બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે તો તરતો બોજ કે અસ્થિર બોજ કહી શકાય. જો કંપની નિશ્ચિત તારીખે ડિબેન્ચરની રકમ ના ચૂકવે તો આ મિલકતો વેચીને ડિબેન્ચર હોલ્ડર્સને તેમના નાણાં ચૂકવી દેવામાં આવે છે. જો મિલકત ગીરો રાખેલી હોય અને જો મુદત પૂરી થાય નાણાં ચૂકવવામાં ના આવે તો આ ગીરો મૂકેલી મિલકતો વેચી અને જે ઉપજ મળે એમાંથી ડિબેન્ચર હોલ્ડર્સને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. જો ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તો તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય. એટલે પ્રથમ વખત ગીરો મૂકી અને મિલકતો ગીરો મૂકી અને નાણાં ઉછીના લીધા હોય તો એને પ્રથમ ક્રમના ગીરો અધિકારવાળા ડિબેન્ચર કહેવાય. જો ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર બીજા ક્રમનો ગીરો અધિકાર હોય તો તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહેવાય. તો અહીંયા તારણવાળા કે ગીરવી ડિબેન્ચર એમાં વિદ્યાર્થી મિત્રો જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો સમજાવો તો એમાં આ 1 by 1 મુદ્દા આપણે લખ્યા છીએ કે તારણવાળા કે ગીરવી ડિબેન્ચર, અને ત્યારબાદ સાદા ડિબેન્ચર. એટલે જામીનગીરીના આધારે મુખ્ય 2 પ્રકારો છે: તારણવાળા કે તારણ વગરના, જેને સાદા ડિબેન્ચર કહેવાય. હવે સાદા ડિબેન્ચર એટલે શું કે કંપનીની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર આવા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહેવાય, કારણ કે નાણાં ઉછીના આપવામાં આવે પરંતુ સામે કોઈ બોજ આપણે ઊભો કરાવતા નથી અથવા તો કોઈ ગીરો મિલકત ટાંચમાં લેતા નથી. તેથી આ પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે બજારમાં જોવા મળતા નથી. કંપનીના વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચરને બિનસલામત ગણવામાં આવે છે, કારણ કે આમાં કોઈ જાતનું આપણને સેફટી રહેતી નથી. એટલે કે કંપનીના વિસર્જન સમયે તારણ વગરના ડિબેન્ચરને બિનસલામત. ફેરબદલીની શક્યતાના આધારે ડિબેન્ચરના પ્રકારોની વાત કરીશું. તો એમાં રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. તો રજિસ્ટર્ડ ડિબેન્ચર કોને કહેવાય? તો આવા ડિબેન્ચર માટે કંપની ડિબેન્ચર હોલ્ડર્સનું રજિસ્ટર રાખે છે, જેમાં ડિબેન્ચર હોલ્ડર્સનું નામ, સરનામું તેમજ અન્ય વિગતો નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપનીના રજિસ્ટરમાં તેની નોંધણી કરાવવી જરૂરી છે. ટૂંકમાં રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે કે જેની નોંધ કરી ડિબેન્ચર હોલ્ડરનું નામ, સરનામું, અન્ય વિગતો નોંધવાની
ફેરબદલી માટેની યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા રજિસ્ટરમાં નોંધણી કરવી એ જરૂરી હોય છે. કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે તેને જ વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ મળશે. એટલે આ ડિબેન્ચર બહુ સેફ કહેવાય. એમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હશે એને જ વ્યાજ અને ડિબેન્ચરની મૂળ રકમ મળશે. તો બેરર ડિબેન્ચર એ ચલણી નોટ જેવા છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી કરવા કંપનીના ચોપડે કોઈ નોંધણી કે કોઈ વિધિ કરવાની હોતી નથી. ખરીદનારે નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લેવાના હોય છે. એટલે કે આ ડિબેન્ચર ચલણી નોટ જેવા છે, જેની સાદા હસ્તાંતરણ દ્વારા ફેરબદલી થઈ શકે છે. રૂપિયાની નોટ જેમ આપણે કરી શકીએ તેવી રીતે બેરર ડિબેન્ચર પણ એ ચલણી નોટ જેવા હોવાથી સરળતાથી એની આપલે થઈ શકે છે. આવા ડિબેન્ચર જેના કબજામાં હોય તેને તેનો અધિકાર મળે છે, અધિકાર ધરાવે છે. 500 રૂપિયાની 1000ની નોટ જેના પાસે એના પર લખેલું ટુ બેરર લખેલું જ હોય છે, બરોબર. એટલે જે ધારણ કરે એ જ એનો માલિક. માટે બેરર ડિબેન્ચર એ ચલણી નોટ જેવા હોય છે. તો અહીંયા એક ગુણમાં પ્રશ્ન પૂછી શકાય, કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા હોય છે? તો બેરર ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર પર નિયત મુદતોએ ચૂકવવા પાત્ર જે વ્યાજ હોય એ ડિબેન્ચર સર્ટિફિકેટ જ્યારે આપીએ એની સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે. આવી દરેક કૂપન ડિબેન્ચર પરના ચૂકવવા પાત્ર વ્યાજની તારીખ દર્શાવતી ચેક કે ઓર્ડર જેવી હોય છે, જેના પર ડિબેન્ચર હોલ્ડર કંપનીએ નિર્દેશ કરેલી બેંક દ્વારા વ્યાજ મેળવી શકે છે. તો એ કૂપનો દ્વારા વ્યાજ મેળવવાની સિસ્ટમ આ પ્રકારના ડિબેન્ચરમાં હોય છે. પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકારો જોઈશું. તો એમાં રૂપાંતર પાત્ર એટલે પરત કરવા પાત્ર, રિડીમેબલ કે ઇરરિડીમેબલ ડિબેન્ચર, પરત કરી શકાય તેવા અને પરત ન કરી શકાય તેવા. પરત કરવા પાત્ર કે રિડીમેબલ ડિબેન્ચર એટલે શું? તો જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદત પછી પરત કરી શકાય એવી શરતે બહાર પાડવામાં આવે તેને રિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. આ રકમ એકસાથે અથવા હપ્તે હપ્તે પરત કરવામાં આવે છે. નાણાં પરત કરવાનો સમય ડિબેન્ચરમાં કે ટ્રસ્ટ ડીડમાં જણાવવામાં આવે છે. તો અહીંયા નક્કી કરેલી મુદતે જે ડિબેન્ચરના નાણાં પરત કરવાની શરત હોય તેને રિડીમેબલ ડિબેન્ચર કે પરત ન કરવા પાત્ર કે ઇરિડીમેબલ ડિબેન્ચર. તો કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચર પરત કરતી નથી. એટલે કે પરત ન કરી શકાય તેવા. સામાન્ય રીતે આ પ્રકારના જે ડિબેન્ચરો છે કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવે છે. રૂપાંતરની શરત પ્રમાણે. રૂપાંતરની શરત પ્રમાણે એટલે કે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. રૂપાંતર પાત્ર કે કન્વર્ટિબલ અથવા બિન રૂપાંતર પાત્ર કે નોન કન્વર્ટિબલ. જો ડિબેન્ચર અમુક મુદત બાદ કંપનીએ આપેલા વિકલ્પ પ્રમાણે કે ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલા વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરી એટલે કે અન્ય જામીનગીરીમાં પ્રેફરન્સ શેર હોય, નવા ડિબેન્ચર આપવામાં આવે એટલે કે એમાં રૂપાંતર કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવામાં આવે છે. જો ડિબેન્ચરની અમુક રકમનો ભાગ જ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તો તેને અંશતઃ રૂપાંતરિત ડિબેન્ચર કહેવાય. એટલે કે અમુક ડિબેન્ચરના નાણાં શેરમૂડીમાં રૂપાંતર કરવામાં આવે, અમુક જે ડિબેન્ચર હોય એને પ્રેફરન્સ શેરમાં રૂપાંતર કરવામાં આવે, અમુકને રોકડા ચૂકવવામાં આવે તો તેને અંશતઃ રૂપાંતરિત ડિબેન્ચર કહેવાય. જે ડિબેન્ચરની પૂરી રકમને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તેને સંપૂર્ણ રૂપાંતરિત ડિબેન્ચર કહેવાય. ત્યારબાદ વર્તમાન સમયમાં આ પ્રકારના ડિબેન્ચર વધુ પ્રચલિત છે. અત્યારે હાલ રૂપાંતર પાત્ર ડિબેન્ચર બજારમાં વધુ જોવા મળે છે, કારણ કે તે ડિબેન્ચર હોલ્ડર્સને રોકડની જે પ્રવાહિતા હોય, સલામતી, મૂડીનો વધારો અને રકમ પરત મેળવવાની ખાતરી રહેલી હોય છે. એટલે આ ડિબેન્ચર ખૂબ જ સેફ ગણાય છે. કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર.
એમાં આ પ્રકારના ડિબેન્ચરનું શેર કે અન્ય કોઈ જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવતું નથી.